નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ બધાનું સ્વાગત છે. હવે આપણે હવેનો જે આજનો જે ટોપિક જે છે આપણે જે ભણવાના છીએ એ છે ભ્રૂણપોષ, એનો વિકાસ અને ભ્રૂણ. રેડી? આગલા લેક્ચરની અંદર છે આપણે વાત કરી હતી, બરાબર ને? બેવડું ફલન છે એના વિશે આપણે જોયું હતું. બેવડું ફલન કોને કહેવાય ને બધું હવે તમને બધાને ખબર છે. હવે તો આપણે એમ કહીએ કે આમ તો 1000 વખત ભણી લીધું, બરાબર? એનો એ ટોપિક જે છે કેટલી રીતે આપણે ભણ્યા છીએ અને જ્યાં ત્યાં છે ઇન્ટરકનેક્ટેડ હતો એવી રીતે આપણે ભણેલા છીએ. તો હવે એ ટોપિક જે છે બધાના મગજની અંદર વ્યવસ્થિત રીતે છે ઘૂસી ગયેલો છે, બરાબર? બધા લોકો ભણી ચૂક્યા છીએ. રેડી? તો હવે શું થયું? ફલનની છે ઘટના છે એ થઈ, બરાબર? એટલે હવે ફલનની ઘટના પછીના જે બધા તબક્કા છે, બરાબર, તો એ ઘટનાને હવે આપણે શું કહેશું? પશ્ચ ફલન કહેશું. શું કહેશું? પશ્ચ ફલન, બરાબર ને? પૂર્વ ફલન, ફલન અને હવેના ફલન પછીના તબક્કા બધા પશ્ચ ફલન, બરાબર? હવે બધા લોકોને એ પણ ખ્યાલ છે કે કઈ કઈ રચનામાંથી શું બનશે, એ તો આપણે છેલ્લે વાત કરવાના છીએ. પણ સૌથી પહેલાં આપણે વાત કરીએ આજે ભ્રૂણપોષ અને ભ્રૂણ નિયમ. તો ભ્રૂણપોષનો વિકાસ જે છે એ અગત્યનો છે, બરાબર? તો ભ્રૂણ છે એનો વિકાસ થાય એની પહેલાં ભ્રૂણપોષ છે એ બનવો જરૂરી છે, આવશ્યક માત્રાની અંદર. શું કામ એવું છે? તો કે એનું સાયન્ટિફિક રીઝન છે. કારણ કે આ જે ભ્રૂણ જે છે, બરાબર, તો ભ્રૂણ જ્યારે વિકાસ પામતો હશે ત્યારે એને જે પોષણ મેળવવાનું છે, તો પોષણ શેમાંથી મળશે? એને ભ્રૂણપોષમાંથી, બરાબર? તો એટલા માટે ભ્રૂણપોષ પહેલાં બનવું જરૂરી છે ને. ભ્રૂણપોષનો વિકાસ થવો જરૂરી છે. કેમ? કારણ કે વિકસતા ભ્રૂણને પોષણ કોણ આપશે? તો કે ભ્રૂણપોષ આપશે. એટલા માટે. રેડી? ઓકે. તો હવે આપણે સમજીએ શું થાય છે. તો કે આપણે પહેલાં સમજ્યા હતા કે ઓલો PEC નામનો ઓલો સેલ હતો, યાદ હોય તો, પ્રાથમિક ભ્રૂણ પોષક કોષ. તો સૌથી પહેલાં શું થાય? પ્રાથમિક ભ્રૂણ પોષક કોષ. આ કોષ છે એ વારંવાર વિભાજન પામે છે, સતત વિભાજન પામે છે અને ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે. હવે સ્વાભાવિક છે કે ત્રિકીય ભ્રૂણપોષ પેશી કેમ છે? એ જે પેશી બને છે એ શું કામ ત્રિકીય છે? તો પાછું આપણે મગજમાં એ પણ યાદ રાખવાનું છે. કારણ કે ભ્રૂણપોષ જે છે, બરાબર, કે ત્રિકીય હશે. શું કામ? તો કે બે કોષ કેન્દ્ર હતા અને એક નરજન્યુ જોડાણ હતો, એટલે કેવું બન્યું હતું? ત્રિકીય બન્યું હતું. તો સ્વાભાવિક છે એમાંથી સંભાજન થઈને ને જે પેશી બનશે એ પણ કેવી બને? ત્રિકીય અવસ્થા હશે ને. તો પ્રાથમિક ભ્રૂણ પોષક કોષ, બરાબર, એનું શું થાય? એનું સતત વિભાજન થશે. તો સમવિભાજન થયું અને એમાંથી શું બન્યું? ત્રિકીય ભ્રૂણ પોષ પેશી બની, બરાબર ને? પેશીની રચના થશે એક પ્રકારની. કારણ કે ભ્રૂણપોષનો વિકાસ પહેલાં થશે. શું કામ? કારણ કે ભ્રૂણને વિકાસ આપવાનો, આનો વિકાસ છે એનામાં જરૂરી છે, એટલા માટે. ઓકે? આ વસ્તુ છે તમારે બધાને યાદ રાખવાની છે, બરાબર? હવે આપણે એક સામાન્ય પ્રકાર આપણે આમ જોવો હોય તો જોઈ શકીએ. ભ્રૂણપોષનો એક સામાન્ય પ્રકાર જે છે આપણે એ જોઈએ. આ તો એક બેઝિક બાબત છે. એનો એક સામાન્ય પ્રકાર ભ્રૂણપોષનો આપણે જોઈએ તો PEN બધાને યાદ છે. આ એક કોમન પ્રકાર આપણે જોયો. PEN શું થાય? પ્રાથમિક ભ્રૂણ પોષ કોષ કેન્દ્ર. આનું પૂરું નામ યાદ છે ને બધાને? પ્રાથમિક ભ્રૂણ પોષ કોષ કેન્દ્ર. આ સતત વારંવાર વિભાજન પામે, પણ કોષ કેન્દ્રીય વિભાજન પામશે. કોષ કેન્દ્રીય વિભાજન પામે. સમજો, કોષ કેન્દ્રીય વિભાજન પામશે અને ઘણી બધી સંખ્યામાં કોષ કેન્દ્ર સર્જે. શું કરશે? મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો સર્જે. રેડી? હવે PEN છે કોષ કેન્દ્રીય વિભાજન પામે, બરાબર? કોષ કેન્દ્રનું વિભાજન થાય પણ દરેક કોષ કેન્દ્ર છે એની ફરતે કોષ દિવાલ છે એનું નિર્માણ થયું નથી. સમજો, PEN વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામે છે, મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર સર્જે,
પણ એની ફરતે કોષ દિવાલનું હજુ નિર્માણ થયું નથી, બરાબર. તો આવા પ્રકારનું જે વિભાજન છે, બરાબર, એને કહેવાય મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન. અને એમાંથી જે ભ્રૂણપોષ બને છે એને કેવો ભ્રૂણપોષ કહેવાશે? તો કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. મોટી સંખ્યામાં જ્યારે કોષ કેન્દ્રીયનું વિભાજન છે થઈ જાય છે ત્યારબાદ જ કોષ દિવાલનું નિર્માણ થાય છે, બરાબર. શેની અંદર? આની વાત કરું છું અહીંયા આગળ. તો મોટી સંખ્યામાં કોષ કેન્દ્રીય વિભાજન થઈ જાય છે ત્યારબાદ શું થાય છે? એની ફરતે કોષ દિવાલ છે એનું નિર્માણ થાય. તો ભ્રૂણપોષની જે આવા પ્રકારની જે વિકાસની અવસ્થા છે એને શું કહેવાય? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષનો વિકાસ કહી શકો તમે, બરાબર. તો મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર છે એ સર્જે છે, બરાબર. ત્યારબાદ શું થાય? કોષ દિવાલનું નિર્માણ થાય. એમાં ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થશે. બરાબર. તો આવો વિકાસ શું કહેવાય? મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનો કહેવાય, બરાબર. યાદ રાખજો શું કહેવાય એને? મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનો વિકાસ કહેવાય. ખ્યાલ આવ્યો બધાને? તો આવું જે ભ્રૂણપોષ બન્યો, બરાબર, એવો ભ્રૂણપોષ કેવો કહેવાશે? મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણપોષ કહેવાય. કેવો કહેવાશે? મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણપોષ. રેડી? ખ્યાલ આવ્યો બધાને? આનું આપણે એક્ઝામ્પલ જોઈએ. ઉદાહરણ તરીકે બધા લોકો છે નાળિયેરથી પરિચિત છો, બરાબર ને? તો નાળિયેર જે છે, નાળિયેરમાંનું પાણી બધાએ પીધેલું હોય છે, બરાબર ને? તો નાળિયેરીમાંનું જે પાણી જે છે ને એ બીજું કાંઈ નથી પણ શું છે? અસંખ્ય કોષ કેન્દ્ર વિભાજન પામેલા છે. તો એ મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણપોષ છે, બરાબર. કોણ? નાળિયેરીમાંનું પાણી. અને એની ફરતો જે ગર જે છે સફેદ માવો એ છે કોષીય ભ્રૂણ. એટલે કે શું થાય? તો કે સૌથી પહેલાં કોષ કેન્દ્ર વિભાજન પામે, એની ફરતે કોષ દિવાલનું નિર્માણ થાય, ત્યારબાદ ભ્રૂણપોષ છે એ કોષીય બને છે. તો નાળિયેરીમાંનું પાણી છે એ બીજું કાંઈ નથી, એ શું છે? મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણપોષ છે, બરાબર. અને જે સફેદ માવો જે છે, તમે સફેદ ગર જે ખાઓ છો એ શું છે? એ કોષીય ભ્રૂણપોષ છે. આ મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણપોષ. સફેદ ગર માવો શું છે? એ કોષીય ભ્રૂણપોષ છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે તો આ ભ્રૂણપોષનો વિકાસ થઈ જાય, બરાબર, ત્યારબાદ આ ભ્રૂણ છે એનો વિકાસ ધીરે ધીરે આગળ વધશે, કારણ કે એને પોષણ મેળવવાનું છે આમાંથી. પણ જુદી જુદી વનસ્પતિ છે એના ભ્રૂણ છે એની વિકાસની અવસ્થા પણ જુદી જુદી હોય છે. આપણે અમુક એક્ઝામ્પલ એવા સમજીએ. ઉદાહરણ હું તમને કહું, વટાણા છે, મગફળી અને વાલ. આ એવી વનસ્પતિ જે છે કે જેની અંદર જે વિકસિત ભ્રૂણ હોય છે, બરાબર. તો વિકસિત ભ્રૂણ છે એ ધીરે ધીરે શું કરે છે? તો કે બીજ જે હોય છે, બરાબર, તો બીજમાંથી શું થાય? તો કે ભ્રૂણપોષ છે એ વાપરી જાય છે, બરાબર. શું કરે? ભ્રૂણપોષ છે એ વાપરી નાખે છે. વટાણા, મગફળી, વાલની અંદર શું કરે? તો કે વિકસિત ભ્રૂણ, બરાબર, બધો ભ્રૂણપોષ છે એ વાપરી નાખે પહેલા. જ્યારે અન્ય એક વનસ્પતિ છે, ઉદાહરણ તરીકે દિવેલા છે, નાળિયેરી છે, આવી વનસ્પતિ છે કે જે પોતાનો ભ્રૂણપોષ છે એ બચાવી રાખશે, એનું બીજ છે, બરાબર. તો એની અંદર જે છે એનું જે ભ્રૂણપોષ છે એ બચાવી રાખશે અને બીજ છે એનું જ્યારે અંકુરણ થવાનું હશે એવા સમયે ભ્રૂણપોષ છે એ વાપરશે, બરાબર. બધો જે છે ભ્રૂણપોષ વાપરી નથી જતું,
ચીરલગ્ન રહે છે, બચાવીને રાખે છે. તો દિવેલા, નાળિયેરી જેવી વનસ્પતિમાં ભ્રૂણપોષ ચીરલગ્ન સ્વરૂપે હોય. એનો ઉપયોગ ક્યારે કરશે? બીજા અંકુરણ સમયે, જ્યારે બીજ છે એનું અંકુરણ કરાવવાનું હશે એવા સમયે. બરાબર, અહીંયા બધું જ ભ્રૂણપોષ છે એ વાપરી નાખે છે પહેલાં જ તે. બરાબર છે. તો ચાલો, ભ્રૂણપોષ છે કેવો છે? ચીરલગ્ન. એનો ઉપયોગ ક્યારે કરશે? તો કે એનો ઉપયોગ ક્યારે કરશે? ભ્રૂણપોષનો ઉપયોગ બીજા અંકુરણ સમયે. બરાબર, આના વિશે જો આપણે ડીપમાં થોડીક વાત કરશું આગળ, પણ આ બેઝિક તમારે એટલી વસ્તુ યાદ રાખવાની. ટૂંકમાં એટલી વસ્તુ યાદ રાખવાની છે તમારે, બરાબર, કે ભ્રૂણપોષ એક એવો ભાગ છે કે જે સમૃદ્ધ ખોરાકથી સંચિત છે, એમ માનો. ભ્રૂણપોષ કેવી રચના છે? તો કે ભરપૂર માત્રાની અંદર ખોરાકથી સમૃદ્ધ છે, કે જેને ભ્રૂણ છે એનો વિકાસ થતો હોય ત્યારે એને પોષણ આપવાનું છે. બરાબર, આ ભ્રૂણ છે એ શું કરે? તો કે અમુક વાર છે ભ્રૂણપોષ વહેલાય વાપરી નાખે છે, અમુક વાર બચાવીને પણ રાખે છે. બરાબર, એવી ઘણા બધા જુદા જુદી વનસ્પતિના બીજની અંદર ઘણી બધી જુદી જુદી પ્રકારની અવસ્થાઓ છે એ જોવા મળે છે. બરાબર, એના વિશે પાછી આપણે વાત કરવાના છે અલગથી. તે તો આટલી વસ્તુ છે. હવે આપણે જોઈએ ભ્રૂણ વિશે. બરાબર, જુદી જુદી વનસ્પતિમાં ભ્રૂણ છે એ કેવો હોય, એના વિકાસની અવસ્થા કેવી હોય, એનો વિકાસ થઈ અને આગળ કેવા કેવા ભાગ બને છે, વગેરે વગેરે. બરાબર, તો ચાલો થોડાક સમય માટે હું વિડીયો પોઝ કરું છું. બોર્ડ વર્ક આ કરવું હોય તો ફટાફટ કરી લો. બરાબર છે, ચાલો. તો બરાબર, તો હવે આપણે સમજીએ ભ્રૂણ છે એના વિકાસ અને અલગ અલગ અવસ્થાઓ આપણે જોઈએ. હવે રેડી? તો હવે આપણે વાત કરીએ ભ્રૂણ વિશે. હવે યાદ કરો, આપણે ફલનની ઘટના જોઈ તો બીજાશયના અંદરના જે અંડક જે છે, બરાબર, તો અંડપ્રસાધનના સહાય જે કોષો હતા, તો એની અંદર એક અંડકોષ હતો, એની સાથે એક નરજન્યુ જોડાણ, એટલે દ્વિકીય યુગ્મન જ બન્યું હતું. બરાબર, અંડક છિદ્ર નજીક. તો ભ્રૂણનો વિકાસ છે એ શેમાંથી થશે? તો કે ભ્રૂણનો વિકાસ જે છે એ અંડક છિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થશે ને. યાદ કરો, તો એમાંથી શું બન્યું હતું? યુગ્મનજ બન્યું હતું. બરાબર ને, ફલિતાંડ. અને વચ્ચે જે બન્યો જે ત્રિકીય આખી રચના, બરાબર, એને આપણે કીધું PEN, એમાંથી ભ્રૂણપોષ બન્યો. તો ભ્રૂણનો વિકાસ શેમાંથી થશે? તો કે ભ્રૂણનો વિકાસ અંડક છિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થશે. રેડી? ખ્યાલ આવ્યો? શું ભ્રૂણનો વિકાસ ક્યાંથી થશે? તો કે અંડક છિદ્ર નજીક રહેલા દ્વિકીય યુગ્મનજમાંથી થશે. ફલનની ઘટના થઈ ગઈ છે, બરાબર, આપણે ફલનની ઘટના પૂરી કરી છે. તો અહીંયા યુગ્મનજ બન્યું હતું. તો આ યુગ્મનજ છે એમાંથી શું બનશે? આ ભ્રૂણનો વિકાસ થશે આગળ. પણ એ પહેલાં શું થશે? તો કે ભ્રૂણના વિકાસ પહેલાં તો કોનો વિકાસ થશે? તો કે ભ્રૂણપોષનો વિકાસ થશે. કેમ? તો કે યાદ રાખવાનું છે, ખાસ નોંધ, આ નોંધ છે યાદ રાખવાની છે. બરાબર, બધાએ ક્યાંક ખૂણે ખાચરે લખવાની, અને એક્ઝામમાં તો ખાસ છે બધાએ લખવી પડે. બરાબર, આ રીતે નોંધ કરીને ન લખો ચાલે, પણ આ મુદ્દો છે, બરાબર, એ ખાસ લખવો પડે. કે ફરીવાર એકવાર અને સતત હું કહું છું તમને કે ભ્રૂણના વિકાસ પહેલા ખાસ યાદ રાખજો મુદ્દો, ભ્રૂણપોષનો વિકાસ આવશ્યક માત્રામાં થઈ જાય
પછી જ ભ્રૂણનો વિકાસ થાય. બરાબર. તો શું કામ એવું થશે? કારણ કે એક પ્રકારનું અનુકૂલન છે. બરાબર ને, ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું છે. બરાબર. તો યાદ રાખવાનું શું કામ? કારણ કે એક પ્રકારનું અનુકૂલન છે. બરાબર ને, વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું, કે જે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવા માટે. રેડી? હવે સામાન્ય રીતે આપણે બીજ ભણેલા છીએ. બરાબર ને, બીજ છે એ કેટલા છે? તો કે 2 પ્રકારના હોય છે. આપણને એ પણ ખબર છે. બીજ છે એ 2 પ્રકારના હશે. તો કે ક્યાં ક્યાં? યાદ કરો, 11મું ધોરણ. તો કે એકદળી બીજ અને દ્વિદળી બીજ. રેડી? બીજ ભણેલા છીએ આપણે. એકદળી બીજ અને દ્વિદળી બીજ 2 પ્રકારના બીજ ભણ્યા છે. પણ યાદ રાખવાનું છે કે એકદળી બીજ હોય કે દ્વિદળી બીજ હોય, આ જે ભ્રૂણ જનનની જે ઘટના છે, જનન એટલે બનવું. બરાબર. તો ભ્રૂણ જનન, ભ્રૂણ છે એના વિકાસ આપણે કરવાનો, ભ્રૂણ છે એ બનાવવાનો છે. તો ભ્રૂણ જનનની જે પ્રારંભિક અવસ્થાઓ છે એ બંનેમાં સમાન હશે. એકદળી હોય તોય ભલે, દ્વિદળી હોય તોય ભલે. બરાબર. યાદ ખાસ આ યાદ રાખવાનું કે એકદળી અને દ્વિદળીમાં ભ્રૂણ જનન, તો ભ્રૂણ જનનની પ્રારંભિક અવસ્થાઓ કેવી છે? સમાન હોય. સમજાણું બધાને? બીજ 2 પ્રકારના, એકદળી દ્વિદળી. બરાબર ને? દ્વિદળી એટલે જે 2 બીજપત્ર ધરાવે, 2 ભાગ થાય. બરાબર. ચણા છે, વાલ છે. બરાબર. એ બધા એકદળીમાં જેમ કે મકાઈ છે, બરાબર, ચોખા છે, ધાન્ય, બધા. તો ભ્રૂણ જનનની પ્રારંભિક અવસ્થા કેવી હશે? બંનેમાં સમાન. ચાલો હવે આપણે વારાફરતી બંનેની અંદર જોઈ લઈએ. સૌથી પહેલાં એક્ઝામ્પલ તરીકે હું કહું કે ચાલો દ્વિદળી વનસ્પતિ જે છે, બરાબર, એના બીજમાં ભ્રૂણ જનનની પ્રારંભિક અવસ્થા કેવી છે? તો કે શરૂઆતની તો બંનેમાં સમાન છે, પણ આપણે તોય સમજીએ. બરાબર. તો કે દ્વિદળી છે એમાં ભ્રૂણ જનન આપણે સમજીએ. તો શરૂઆતનો જે ભ્રૂણ જે છે, બરાબર, તો પ્રાથમિક જે ભ્રૂણ છે એને કહેવાય પૂર્વ ભ્રૂણ. સૌથી પહેલાં જે ભ્રૂણ બનશે એને શું કહેશું? પૂર્વ ભ્રૂણ. બરાબર. પ્રારંભિક ભ્રૂણ જે છે, તો પૂર્વ ભ્રૂણ. પછી ધીરે ધીરે આ ભ્રૂણ છે એનો આકાર છે એ બદલાશે, ગોળાકાર થશે, ત્યારબાદ હૃદયાકાર થશે અને છેવટે પુખ્ત ભ્રૂણમાં પ્રવેશે. બરાબર. તો આ દ્વિદળીની અંદર ભ્રૂણ જનનની ઘટના છે. પૂર્વ ભ્રૂણ, ગોળાકાર ભ્રૂણ, હૃદયાકાર અને છેવટે પુખ્ત ભ્રૂણમાં પરિણમે છે. ઓકે. હજુ આપણે એક અવસ્થા છે આખો સમજવાના છે, કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ. બરાબર. નીટની અંદર તમને પૂછાય છે, બહુ સરસ મજાનો ટોપિક છે, આપણે ભણશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બરાબર. તો ભ્રૂણ જનન, પૂર્વ ભ્રૂણ, ગોળાકાર ભ્રૂણ, હૃદયાકાર અને પુખ્ત ભ્રૂણ. હવે એમાં દ્વિદળી છે એનો ભ્રૂણ જે છે એ શું ધરાવે? તો દ્વિદળીનો જે ભ્રૂણ છે એક તો સ્વાભાવિક છે, કેટલા બીજપત્ર ધરાવશે? 2 બીજપત્ર અને ભ્રૂણ ધરી ધરાવે. એક્ઝિસ જેને આપણે કહીએ. બરાબર. ચાલો આપણે આકૃતિ દ્વારા પણ છે સમજીએ. અલગ પ્રકારની આકૃતિ હું તમને થોડીક સમજાવું. માનો કે આ બીજ છે દ્વિદળી, બરાબર, વાલનું બીજ છે. એક્ઝામ્પલ તરીકે મેં ડ્રો કરેલું છે. વાલ ભાવે ને બધાને? અમુકને પાછા મોઢા બગાડશે, મને વાલ ન ભાવે. કાંઈ નહીં, તો આ પરાણે એટલે જ વાલ દોર્યું છે. બરાબર ને? આવાનું બહુ કઠોળ ખવાય, શાકભાજી બહારથી ઓલું કરવું કરતાં. તો ચાલો ભ્રૂણ ધરી છે, આ બીજપત્ર છે. બરાબર. દ્વિદળીનો ભ્રૂણ. બરાબર. એટલે 2 બીજપત્ર ધરાવશે ને. આ પાછળનો ભાગ છે એ ડ્રો કર્યો છે. ઓકે. તો ભ્રૂણ ધરી છે, 2 બીજપત્ર છે. તો દ્વિદળી બીજની અંદર, બરાબર, તો કે દ્વિદળી બીજ છે એની વાત આપણે કરીએ તો કે એના જે ભ્રૂણ છે 2 બીજપત્ર ધરાવશે, ભ્રૂણ ધરી ધરાવશે. તો બીજપત્રનો નીચેનો વિસ્તાર અને ઉપરનો વિસ્તાર, આપણે આવો 2 ભાગ છે અત્યારે જોવાના છે, સમજવાના છે. ઓકે.
તો બીજપત્રનો ભ્રૂણધરી છે એનો ઉપરનો વિસ્તાર જે છે આ ભાગ ઉપરનો ભાગ છે બરાબર એને આપણે નામ આપશું ઉપરાક્ષ. આપણે ભણી ગયેલા છીએ આ નામ જો બધાને અમુકને મગજમાં યાદ આવવા મળશે હમણાં. ઉપરનો ભાગ ઉપરાક્ષ 11માં ભણ્યા હતા. તો આ જે ઉપરાક્ષ જે છે એ ઉપરાક્ષ છે આગળ છે શેમાં પરિણામે તો યાદ કરો ઉપરાક્ષ જે છે તો કે ઈ પ્રકાંડાગ્ર બરાબર આદિસ્કંદ એમાં પરિણામે ક્યારે તો કે આગળ વિકાસ પામીને. એવી રીતે બીજપત્ર છે એનો ભ્રૂણધરીનો નીચેનો વિસ્તાર તો કે એને તમે શું કીધું તો યાદ કરો તો કે યાદ છે બધાને અધરાક્ષ. યાદ આવે ને અધરાક્ષ. તો અધરાક્ષ છે એમાંથી આગળ માનો કે આવી રીતે આમ ધીરે 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 વિકાસ પામી અને શેમાં પરિણામે યાદ કરો તો કે આદિમૂળ. એવી રીતે અહીંયા આદિસ્કંદ બરાબર આદિમૂળ એ સિવાય બીજું યાદ કરો તો કે ભ્રૂણમૂળ. ભ્રૂણમૂળ બરાબર કે અથવા મૂલાગ્રમાં પરિણમે. આ જુદા જુદા ભાગ છે. ઉપરનો ભાગ ઉપરાક્ષ બરાબર શેમાં પરિણમે પ્રકાંડાગ્ર પ્રકાંડનો અગ્રો ભાગ બરાબર. પછી આદિસ્કંદ પણ કહેવાય એમાં પરિણમશે. નીચેનો ભાગ છે અધરાક્ષ એ આગળ શેમાં પરિણમે તો કે આદિમૂળ અથવા ભ્રૂણ મૂળ કે મૂલાગ્રમાં પરિણમે. એ સિવાય આપણે મૂળ થોડુંક ઝૂમ કરીને જોઈએ માનો કે આ આદિમૂળ છે અથવા ભ્રૂણ મૂળ છે તો એની આગળ એક ટોપી જેવો વિસ્તાર હતો યાદ આવે એને શું કહેવાય એને મૂળ ટોપી કહેવાય. યાદ આવ્યું આવું કાંઈ બરાબર ને. તો આ કોની વાત કરી મેં દ્વિદળી છે એની વાત કરી. એવી રીતે આપણે એકદળી વિશે જોઈએ તો કે એક દળીનો ભ્રૂણ કેટલી વસ્તુ ધરાવશે તો કે એક દળી છે એનો ભ્રૂણ છે માત્ર કેટલા બીજપત્ર ધરાવે એક જ બીજપત્ર ધરાવે. ખ્યાલ આવ્યો. એક દળીનો ભ્રૂણ છે કેટલા બીજપત્ર ધરાવશે સ્વાભાવિક છે એક જ બીજપત્ર ધરાવે છે. એવી રીતે ઘાસના કુળ છે એની અંદર મારે વાત કરવી છે અલગ છે સરસ મજાનો MCQમાં પૂછાય ગયો તમને. ઘાસનું જે કુળ જે છે ઘાસના કુળની વનસ્પતિ છે એનું જે બીજપત્ર છે તો એને નામ આપવામાં આવે છે સ્પેશિયલ વરુથિકા. યાદ રાખજો MCQ માટે. ઘાસના કુળની વનસ્પતિ ના બીજપત્રને શું કહેવાય વરુથિકા કહેવાય. શું કહેવાય વરુથિકા કહે છે. રેડી. હવે ચાલો આની અંદર બીજા બે શબ્દ સમજીએ હો. તમારા આગળ આવી ગયેલા છે પણ છતાં કદાચ ભૂલાઈ ગયા હોય તો. ઓકે. તો હવે એકદળી વનસ્પતિ જે છે એનું જે બીજ છે બરાબર તો એની અંદર બીજપત્રનો નીચેનો વિસ્તાર બરાબર ભ્રૂણધરીનો નીચેનો વિસ્તાર આ રીતે નીચેનો વિસ્તાર છે કયો છે તો કે અધરાક્ષ બરાબર જે આગળ વિકાસ પામી ભ્રૂણ મૂળ છે મૂલાગ્ર આદિમૂળ છે એમાં પરિણમે છે. તો જે ભ્રૂણ મૂળવાળો વિસ્તાર જે છે અને ભ્રૂણ મૂળ છે એની આગળ ટોચ છે એ કઈ છે તો કે મૂળ ટોપી. તો આ જે મૂળ ટોપીવાળો જે ભાગ છે આ એક દળીની અંદર જે છે બરાબર એક અવિભેદિત આવરણથી આવૃત હોય એને કહેવામાં આવે છે ભ્રૂણ મૂળ ચોલ. આવું સાંભળેલું છે ને તમે 11માં તમારે આવ્યું હતું યાદ આવે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણ મૂળ ચોલ બરાબર. યાદ રાખવાનું શું તો કે બીજપત્ર ભ્રૂણધરીનો નીચેનો વિસ્તાર કયો ભાગ તો કે આ જ રીતે બરાબર સેમ આકૃતિ છે બરાબર આ રીતે મગજમાં ફિટ કરવાની. તો કે ભ્રૂણ મૂળ એનો આગળનો વિસ્તાર મૂળ ટોપી બરાબર અને મૂળ ટોપી છે એની ફરતે અવિભેદિત આવરણ છે. તો એ જે અવિભેદિત આવરણ જે છે એનું શું કહેવાય તો કે ભ્રૂણ મૂળ ચોલ. એવી રીતે બીજપત્ર જે છે વરુથિકાનો ઉપરનો વિસ્તાર તો કે કયો છે તો કે યસ ઉપરાક્ષ બરાબર એ ઉપરનો ભાગ છે ઉપરાક્ષ. ઉપરાક્ષ શું ધરાવે
તો કે પ્રરોહાગ્ર, બરાબર. બીજું અમુક પર્ણપ્રદાય એટલે પર્ણ જેવી રચના, બરાબર. તો એ પોલા પર્ણ જેવી રચના છે એનાથી આવૃત થશે. કયો ભાગ કહું છું? આની જ વાત કરું છું, આપણે આની જ વાત કરીએ છીએ ત્યારે. ઉપરાક્ષ છે, બરાબર. ઉપરાક્ષ જે છે એ અમુક પર્ણપ્રદાય પર્ણ જેવી રચના, બરાબર. અને પોલા પર્ણથી આવૃત છે, પર્ણપ્રદાય ધરાવે છે, જો પોલા પર્ણથી આવૃત છે તો એ જે રચના જે છે એને કહેવાય ભ્રૂણાગ્રચોલ. શું કહેવાય? ભ્રૂણાગ્રચોલ. નીચે અવિભેદિત આવરણ એ ભ્રૂણ મૂળ ચોલ. ઉપરનો ભાગ, બરાબર, જે પર્ણ જેવી છે પોલા પર્ણ જેવી રચનાથી આવૃત એને કહેવાય ભ્રૂણાગ્રચોલ. ખ્યાલ આવ્યો? ઓકે. તો આટલી વસ્તુ છે આપણે સમજવાની હતી આ લેક્ચર્સની અંદર, બરાબર. તો યાદ રહ્યું બધાને? સૌથી પહેલાં ભ્રૂણપોષનો વિકાસ થાય, પછી કોનો વિકાસ થશે? ભ્રૂણનો વિકાસ થશે. ભ્રૂણનો વિકાસ કઈ જગ્યાએથી છે યાદ કરો? તો કે અંડક છિદ્ર નજીક રહેલા યુગ્મનજમાંથી, બરાબર. તો યુગ્મનજ છે પછી એનું વિભાજન થાય અને ધીરે ધીરે આગળ ભ્રૂણ છે વિકાસ પામે, બરાબર. ક્રમશઃ પૂર્વ ભ્રૂણ, યુગ્મનજમાંથી ધીરે ધીરે પૂર્વ ભ્રૂણ બનશે, ગોળાકાર, હૃદયાકાર, પુખ્ત ભ્રૂણ, દ્વિદળીમાં. પ્રારંભિક અવસ્થાઓ છે બંનેની અંદર સમાન છે, એક દળી હોય કે દ્વિદળી હોય, બરાબર. તો આટલી વસ્તુ છે. આ બંને ટોપિક જે છે, બરાબર, નાના છે. આજના ટોપિક સમજી લીધા આપણે. 2 વાર છે હોમવર્કની અંદર લખવાના છે, બરાબર, કારણ કે ભૂલાઈ ન જાય એટલા માટે શાંતિથી રીડ કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂ કરશું બીજ, ફ્રૂટ, અને પછી આગળનો થોડો ઘણો જે ટોપિક જે બાકી છે લગભગ આપણે 1.5 લેક્ચરમાં હવે ચેપ્ટર છે એ પૂરું થઈ જશે. અને પછી તમારો એક્સ્ટ્રા ટોપિક જે છે બધા એ આપણે સમજશું. ઓકે, ચાલો મળીએ.